મારું નામ વાઘજી રતાભાઈ ભરવાડ. અમે જ્યારે ગામમાં બેઠા હતા ને ત્યારે ગામ ઉપરથી પ્લેન આમ જતું હતું, પાછળથી તણખા જડતા હતા ને મોટો બધો પ્રકાશ થતો એવું લાગ્યું. અમને પણ નવાઈ લાગી કે કદાચ આવું પ્લેન હશે, પણ એ અમે જોતા હતા એ પેલા 10-15 મિનિટ 10 થી 15 સેકન્ડમાં બોમ્બમાં મોટો અવાજ આવ્યો ને બે ભડાકા થયા. એટલે અમે ધાર ઉપર ચડીને જોયું તો અહીંયા ભડકો બળતો હતો. પછી અમે દોડીને ગાડી લઈને બધા આવ્યા. હા, અમે પાયલોટ ને હતા ત્યારે આવી ગયા હતા. પાયલોટ પડી ગયા. આમાં બે એકને જ અમે જોયા, એકનું તો બહુ અમને પતો ન મળ્યો. એક હાજા હતા, એના પગ ભાંગેલા હોય એવું લાગ્યું. બચાવ પાણી માંગ રહ્યા હતા. આખા અમારું નાનકડું એવડું ગામ છે, 400 માણસની વસ્તીનું. કદાચ જો પ્લેન ગામ ઉપર પડ્યું હોય તો એટલો નાના ક્ષેત્રફળમાં અમારું ગામ છે ને કે કદાચ આખું ગામ પૂરું થઈ ગયું. આ પાયલોટે પોતાનો જીવ જોખમમાં મૂકી અને સુવરડા ગામનો ચોક્કસપણે બચાવ કર્યો છે. ગઈ રાતે ભારતીય વાયુસેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું, જેમાં પાયલટ સાહેબને લાવ્યા અને એમનું સારવાર કરવામાં આવી. જીજી હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં સર્જરી, ઓર્થોપેડિક અને ટ્રોમાની યુનિટે એમની સારવાર કરી, જેમાં એમની ખૂબ વિગતવાર તપાસ કરવામાં આવી. સીટી સ્કેન, MRI પૂરે બોડીનું કરવામાં આવ્યું. સાથે સાથે એમનું ફ્રેક્ચરનું પ્રાઇમરી સારવાર કરવામાં આવી અને એમને દાખલ કરવામાં આવી. એમની તબિયત સારી છે. બીજા પાયલટ સાહેબ જે છે એ સમાચાર છે કે એમને મૃત્યુ થઈ છે, એટલે એમની ડેડ બોડી આવશે તો એમનું નિયમાનુસાર પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.